સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે આજની વરસાદની આગાહી વિશે વાત કરીશું। આજે છે 31 જુલાઈને આજે કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કયા જિલ્લામાં રેડ એલર્ટ છે ને કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, સાથે કયા જિલ્લામાં યલો એલર્ટ ને કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, આ વિશે આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું। સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના વિશે પણ વાત કરીશું કે કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને સાથે કયા જિલ્લામાં રેડ એલર્ટની વધુ શક્યતા રહેલી છે। સાથે જે છે અમદાવાદ, રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, આણંદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ આ તમામ જિલ્લાઓની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છે। એટલા માટે તમે આજનો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। સાથે આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી એ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો આ વિડીયો કયા જિલ્લામાંથી અને જે છે કયા તાલુકામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। સાથે એ પણ કમેન્ટ કરજો કે તમારા જિલ્લામાં અત્યારે વરસાદ કેવો છે। વાત કરીએ હવે આગળની દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં જે છે આહવા, ડાંગ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં માટે જે છે વિશેષ ચેતવણી આપવામાં આવી રહી છે। અહીં 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારે વરસાદને કારણે નદીઓમાં જળસ્તર ઝડપીથી વધી શકે છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ગુજરાત રાજ્યની આસપાસ સર્જાયેલી વરસાદી સિસ્ટમને પગલે રાજ્યમાં ફરી એકવાર ચોમાસું જોર પકડશે। હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલ આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જે છે અમદાવાદ શહેરના આંબલી, બોપલ, ધોમા, સિંધુ ભવન, વાસ્ત્રુપુર અને ગોતા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત જે છે અમરવાડી, ઓઢવ, નિકોલ અને મહેમદાવાદનગર જે છે ટેકરા વિસ્તારમાં પણ ભારે વરસાદની શક્યતા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેથી તંત્રને જળ નિકાલ વ્યવસ્થા પણ સજ્જ રાખવામાં સલાહ આપવામાં આવી રહી છે। ગાંધીનગર જિલ્લામાં જે છે માણસા, કલોલ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે, જ્યારે સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા લઈને ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોમાં 1 થી 3 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે। જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં જે છે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જ્યારે જૂનાગઢ અને ગીર વિસ્તારમાં પણ સારો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં પણ વિશેષ ચેતવણી આપવામાં આવી રહી છે। અહીં 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારે વરસાદના કારણે નદીઓમાં જળસ્તર ઝડપી વધી શકે છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। મધ્ય ગુજરાતના જે છે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। કેટલાક જિલ્લામાં તો 8 થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે। સમગ્ર વરસાદી તબક્કા દરમિયાન કેટલાક વિસ્તારોમાં કુલ 15 થી 20 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદની જે છે સંભાવના વચ્ચે મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં તો 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે જે છે દક્ષિણ ગુજરાતમાં આગામી 14 ઓગસ્ટ સુધી ભારે વરસાદની અસર યથાવત રહેશે। સતત વરસાદને કારણે તાપીનું જે છે નદીનું જળસ્તર વધવાની સંભાવના છે, જેના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક અને જે છે સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।